स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सद्गुरुभ्यो नमः। लोकाभिरामं रणरङ्गधीरम् राजीवनेत्रं रघुवंशनाथम् कारुण्यरूपं करुणाकरन्तम् श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये। बोलिए श्री रामचंद्र भगवान के, पवन सुत हनुमान जी महाराज के, सद्गुरु भगवान की, मोवेश्वर महादेव की, मोबावारा वाछरा डाडाने द्वारिकाधीश के, हर्षिते मात के। हरि ओम नमः पार्वती पतये। हर हर महादेव। आइए घड़ी दो घड़ी के लिए परमात्मा ना नाम नु स्मरण करिए। श्री राम जय राम, जय जय राम। 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 श्री राम
रघुपति राघव राजा राम रघुपति राघव राजा पतित पावन सीताराम पतित पावन सीताराम श्री राम जय राम जय जय राम 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 जय जय राम जय जय राम रामं स्कन्दं हनुमन्तं वेनतेयं वृकोदरम् शयने यः स्मरे नित्यम् दुःखः स्वप्रशनस्तस्य श्रीरामचन्द्र रघुपुङ्गवराजवर्य राजेन्द्र राम रघुनायक राघवेश राजाधिराज रघुनन्दन रामचन्द्र दासोऽहमद्य भवतः शरणागतोऽस्मि। बोलिए मोवेश्वर महादेव की जय, रामचंद्र भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय, द्वारिकाधीश की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव। श्री हरिम परमानंदम उपदिष्टारमेश्वरम व्यापकम सर्वलोकानां कारणम त्वं नमाम्यहम्। भगवान मोवेश्वर महादेवना दिव्य चरण कमल में वंदन करी
વાછરા દાદાના ચરણ કમલમાં વંદન કરી, હર્ષિતી માતાના ચરણ કમલમાં વંદન કરી, દ્વારિકાધીશના ચરણ કમલમાં વંદન કરી, આ જગતના સર્વ સાધુ સંતોના ચરણ કમલમાં વંદન કરી, પવિત્ર એવી પાવની આ ભૂમિને વંદન કરી, આ ભૂમિ પર જેનું ભજન છે એ સંતને વંદન કરી, યુટ્યુબના માધ્યમથી નિહાળતા સર્વ શ્રોતાગણોને, કથા મંડપમાં બિરાજમાન સર્વ પ્રેમી ભક્તજનોને, હૃદય કમળમાં બિરાજતા આત્મ સ્વરૂપ પરમાત્માને મારા ચાચા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. સ્નેહયુક્ત ભગવાનના વચનોની વાણી ખૂબ પ્રેમાળ, ખૂબ પાવનીય અને ખૂબ પવિત્ર. ઈશ્વરના ગુણો જે મારા તમારા આ પામર જીવને ધન્ય કરી દે છે ભગવાન. આ જીવ છે એ ઘણી વખત તો માયાઓમાં ફસાતો હોય. આ જીવ છે એ ઘણી વખત અવળે રસ્તે જતો હોય. આ જીવ છે એ ઘણી વખત પાપ કર્મના માર્ગ પર જતો હોય. કારણ કેવલ અને કેવલ એટલું છે ભગવાન કે આ જીવને પાપ શું અને પુણ્ય શું એ વાતની ખબર નથી. અને આ વાતની ખબર પડે ત્યાં તો આ જીવે આ મૃત્યુ લોક ઉપર અનેક ફેરાઓ લઈ લીધા હોય છે. યોગ્ય કર્મ શું છે, સત્ય શું છે, પુણ્ય શું છે, આ કર્મની જ્યાં ખબર પડે છે, અથવા તો માણસે કરવાનું છે શું છે, આ જીવે શું કરવાનું છે, આની જ્યાં ખબર પડે છે ત્યાં તો આ જીવે આ પૃથ્વી ઉપર અનેક વખત ફેરાવો લઈ લીધા હોય છે. અને હું તમે સામાન્ય રીતે મળેલો જે સત્સંગ હોય છે એ સત્સંગને આપણે આપણી મહેનતનું ફળ સમજીએ છીએ. નહીં, એવું નથી. અનેક જન્મના કર્મનું ફળ છે જે ફળના કારણે આજ ભેગા થયા છે અને આપણે અહીંયા ભોગવી રહ્યા છીએ. આપણા મનમાં ઘણી વખત એવા પ્રશ્ન થતા હોય કે મેં ક્યારેય આખી જિંદગીમાં ખોટા કર્મ નથી કર્યા તો મારી માથે દુઃખ શા માટે પડ્યું છે. અને ઘણી વખત આખી જિંદગીમાં સારા કામ ન કર્યા હોય ને તોય સુખી હોઈએ છીએ. એનું કારણ કેવલ અને કેવલ એટલું છે ભગવાન કે આપણા પુનર્જન્મના કાંઈક પણ પુણ્ય છે એ આપણને આડા આવે છે. આ સત્ય છે. તમે માનો કે ન માનો, તમે સમજો કે ન સમજો, પણ આપણે ઘણી વખત કહેતા હોય છે કે અમારા વડવાઓના રોટલા આડા આવ્યા, અમારા વડવાઓના પુણ્ય આડા આવ્યા છે. જ્યારે પ્રશ્ન તમારા મનમાં ઊભો થાય ભગવાન કે વડવાઓ કહે છે ને એ પુણ્ય આપણને કઈ રીતે આડા આવે છે, ત્યારે એ વાતને ધ્યાનમાં લેવી. તમારા ઘરમાં એક વ્યક્તિને ટીવી જોવી ગમે છે ને એક વ્યક્તિને નથી ગમતી. એ વ્યક્તિ જ્યારે ટીવી ચાલુ કરશે તો એની અસર તમારા કાન સુધી પડશે કે નહીં પડે? એનો અવાજ તમારા કાન સુધી આવશે કે નહીં આવે? તમારા ઘરમાં જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવે છે એ અગ્નિનો તા અગ્નિ પાસે બેસે છે એના સિવાય બીજાને પડશે કે નહીં પડે? બીજાને અસર કરશે કે નહીં કરે? કરે છે ભગવાન. અને કરે છે એનો મતલબ તમારા વડીલો દ્વારા જે પુણ્ય કરવામાં આવ્યું છે એનું ફળ તો તમારા વડીલોને મળવાનું જ છે, પણ એની ક્યાંક ને ક્યાંક અંશ રૂપે એની અસર તમારા જીવનમાં પણ પડે છે, તમારા ભાગ્યમાં પણ પડે છે. પણ સમજી શકીએ તો, તર્ક વિતર્કમાં ઉતરીએ તો નહીં ભગવાન. તર્ક વિતર્કની વાત નથી.
સમજવાની વાત છે. અને માણસ જ્યારે સમજી જાય છે તો જ બેડો પાર થઈ જાય છે, નહીતર નથી થતો. ભગવાન આપણા મનમાં એમ છે કે મને મારો દીકરો વાલો છે ને, મને મારો પૌત્ર વાલો છે ને, મને મારી દીકરી વાલી છે ને, દીકરાની વહુ થોડીક વધારે વાલી છે ને, એનો દીકરો મને વધારે વાલો છે ને, એવું આપણા મનમાં એવું છે. પણ આપણો જે આ જીવ છે એ બહુ સ્વાર્થી છે ભગવાન. અને એટલા માટે હું તમને કહું છું કે ગમે ત્યારે તમે અજાણી જગ્યાઓ ઉપર તમે જ્યારે હોવ છો અને પરમાત્મા તમારી સમક્ષ આવીને ઊભા રહી જાય ને એમ કહે કે હું તને અત્યારે ને અત્યારે મુક્તિ આપું છું, તો તમે ભગવાનને એવું કહો, ઘડીક વાર જારવો મારા દીકરાને પૂછી આવું કે હું મુક્તિ લઉં કે ન લઉં. એમ આ કે ના તો કયો, સમજીને કેજો, વિચારીને કેજો. જો આમાં લાઈવ જાય છે. હા, ભગવાન તમારી સમક્ષ પ્રગટ થાય અને ભગવાન તમારી સમક્ષ પ્રગટ થાય ને એમ કે તું અત્યારે જાય મારી ભેગો, હું તને મારી ભેગો રાખીશ ને તને મારો સખા બનાવીને તને સ્વર્ગની અંદર બેસાડીશ ને ન્યાન્ય રાખી. ત્યારે તમે તમારા સંતાનને કે તમે જેને વધારે પ્રેમ કરો છો એને પૂછવા જવાની રાહ જોશો કે ભગવાન હારે વયા જાઓ? સમજીને કેજો, સમજીને જવાબ આપજો. તો ભગવાન આગળ દીકરાને પૂછવા જાઓ? નહીં જાવ તો તમને દીકરો કેમ વાલો? તમે તો એમ કે મને દીકરો વાલો છે. એનો મતલબ તમને તમારાથી વધારે કાંઈ વાલું નથી, તમને તમારાથી વધારે કાંઈ પ્રિય નથી. અને જો તમે ભગવાન આરે વયા જાઓ તો તમને એમ કહો છો કે મને દીકરો તો કઈ રીતે વાલો છે. અને જો તમે ભગવાનની સાથે નથી જતા અને દીકરાને પૂછવા જાઓ છો, તમારે મુક્તિ માટે તમે આટા ફેરા શું કામ કરો છો? આપણને આપણો જીવ વધારે વાલો છે ભગવાન, આપણને આપણો સ્વાર્થ વધારે વાલો છે. આ લેણા દેણીના સંબંધો છે, જે સંબંધોને પૂર્ણ કરવા માટે થઈને આપણે અહીંયા પધાર્યા છીએ. આપણે નથી જાણતા કે આ કોણ છે, આપણને નથી ખબર કે આ કોણ છે. આપણે એવું સમજી બેઠા છે કે આ મારો દીકરો છે ને આ દીકરાની વહુ છે, પણ એની સાથે આપણા ક્યાં સંબંધ છે એની આપણને ખબર નથી ભગવાન. એ કેવલ અને કેવલ વ્યવહારને નિભાવવા માટે આપણે આવ્યા છીએ. એ કેવલ અને કેવલ વ્યવહારને જમાવવા માટે, એને જે વ્યવહારો જે હતા એને પૂર્ણ કરવા માટે આપણે આવ્યા છીએ. બસ, કારણ કે એકદમ ચોપડો ચોખ્ખો થાય પછી જ ઈશ્વર આપણને સ્વીકારે છે, ત્યાં સુધી ઈશ્વર આપણને સ્વીકારતો નથી. ઘણી જગ્યાએથી લેવાના હોય ને, ઘણી જગ્યાએ દેવાના હોય. આ હિસાબનો જે ચોપડો છે એ ચોપડો એકદમ ચોક્કસપણે જ્યારે પૂર્ણ થાય છે ત્યારે જ ઈશ્વર આપણો સ્વીકાર કરે છે, ત્યાં સુધી આપણો સ્વીકાર નથી કરતો ભગવાન. અને આવી બધી વસ્તુઓ જ્યારે આપણા જીવનમાં બનવા લાગે છે ત્યારે સત્સંગ, ભગવાનની પ્રાર્થના, મંદિરે જવું, દર્શન કરવા, આ ધીરે 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 કરતા કરતા આપણને આ મોહમાંથી છોડી દે છે. આમાંથી થોડી 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 મુક્તિ અપાવે છે. પહેલાં એક પગથિયું, પછી બીજું પગથિયું, પછી ત્રીજું પગથિયું, પછી ચોથું પગથિયું, એમ ધીમે ધીમે ચડાય છે ભગવાન. ડાયરેક્ટ આધ્યાત્મના ઉચ્ચ લેવલે નથી પહોંચી શકાતું, કોઈ નથી પહોંચી શક્યું. ના, સારામાં સારા વિદ્વાનો, સારામાં સારા ઋષિઓ, સારામાં સારા જ્ઞાનીઓ, એક પણ વ્યક્તિ સીધો આત્મ લેવલે નથી. એક સ્ટેપ બાય સ્ટેપ પડે છે. અને કોઈ પણ વસ્તુ માટે તમારે ત્યાગ કરવો તો જરૂરી જ છે ભગવાન. કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવા માટે, મુક્તિ મેળવવા માટે પણ ત્યાગ કરવો જરૂરી છે. અને ગમે સામાન્યમાં સામાન્ય વસ્તુને પ્રાપ્ત કરવા માટે પણ ત્યાગ કરવો જરૂરી છે. આ મોવેશ્વર મહાદેવનું મંદિર છે ને, ત્યાંથી તમારા ઘરે જવું હોય તો એના માટે ત્યાગ કરવો પડે. અહીં જે જગ્યાએ બેઠા છો એ જગ્યાને છોડવી પડે. પછી ઊભા થઈને તમે એક ડગલું ભરો છો, પછી જ્યારે બીજું ડગલું ભરવા જાઓ છો ત્યારે તમે પહેલા ડગલા ભરીને જે ભૂમિને રોકી છે એ ભૂમિનો ત્યાગ કરીને આગળ વધવું પડે. પછી ત્રીજું ડગલું ભરવા જાઓ છો ત્યારે આ ડગલે જે રોકેલી છે એ ભૂમિને છોડીને પછી આગળ વધવું પડે. તમે એમ કહો કે હું અહીંયા ઊભી રહું ને ઊભો રહું ને મારે ઘેરે પહોંચી જવું છે ને ભૂમિનો ત્યાગ નથી કરવો તો પૂગો નહીં, તો ઘર સુધી ન પહોંચાય. ત્યાગ જીવનમાં અતિશય જરૂરી છે ભગવાન. અને જ્યાં સુધી તમે ત્યાગ નથી કરતા ત્યાં સુધી નથી પહોંચી શકતા. ભગવાન કદાચ એટલા માટે વનમાં ગયા છે
ભગવાન કદાચ એટલા માટે વનમાં ગયા છે ને એ સમયે ભરત કદાચ એટલા માટે રામજીને એની પાછળ પાછળ સંભાળવા માટે ચિત્રકૂટ સુધી પહોંચ્યા છે કે આ હું ત્યાગ કરું તો કદાચ રામજી સ્વીકારી લે. જો રામજી એમ વિચારે છે કે હું ત્યાગ કરું તો સમાજને સંદેશ પ્રાપ્ત થઈ જાય. તમે જ્યારે સમાજના હોદ્દેદારો બનો છો, તમે જ્યારે સમાજના મુખિયા બનો છો, તમારી ઉપર જ્યારે સમાજની જવાબદારીઓ આવે છે ત્યારે સમાજ પહેલા, પરિવાર પછી. રામજીએ આ સંદેશ દીધો છે. નહીં તો રામજીને તો ખબર જ હતી કે સીતા ગંગાની જેમ પવિત્ર છે, એને કઈ અગ્નિ પરીક્ષા લેવાની જરૂર નહોતી, પણ સમાજ માટે થઈને એને અગ્નિ પરીક્ષા લીધી કે સમાજ ક્યાંય શંકા ના કરે. લવકુશ જ્યારે સભામાં આવીને બેઠા છે ને સભામાં બેસીને જ્યારે વાત કરે છે કે આ દીકરા હું તમારો દીકરો છું રામ, અને ત્યારે રામજી એવું કહે છે કે તમે મારા દીકરા છો એનું પ્રમાણ શું? એનું પ્રમાણ માંગ્યું છે. અને આ જ્યારે પ્રમાણ માંગ્યું છે ત્યારે રામજીએ જ્યારે લવકુશ પાસે પ્રમાણ, લવકુશ એના દીકરા છે એનો તો રામને ભરોસો છે જ છે, પરંતુ સમાજનો મુખિયા થઈને બેઠા છે ભગવાન, એટલે સમાજના મુખિયા એટલે સમાજને સ્વીકારી લે તે પછી જ પોતે સ્વીકારે છે. પરિવારની લાગણીઓ, પરિવાર માટેની જે કંઈ પણ વસ્તુઓ છે એને છોડવાની, એને ત્યાગ કરવાનું જેમાં સમર્પણ હોય છે, એની ભાવના હોય છે, એ જ વ્યક્તિ રાજા રામ થઈ શકે છે, એ જ વ્યક્તિ મહાન થઈ શકે છે. સામાન્ય વ્યક્તિ ન થઈ શકે. ભાવના હોવી જોઈએ શેની? સમર્પણની ભાવના હોવી જોઈએ. શેની? ત્યાગની ભાવના હોવી જોઈએ. શેની? કરુણાની. કરુણા કોના પ્રત્યે? તો કે પોતાની પ્રજા પ્રત્યે. ત્યાગ કોના માટે? તો કે પોતાની પ્રજા માટે. ભાવના કોની માટે? તો કે પોતાની પ્રજા માટે. અને આ બધી વસ્તુઓ જ્યારે થાય છે પછી સમાજ તમારો સ્વીકાર કરે છે. ત્યાં સુધી ના કરે ભગવાન. જ્યાં સુધી તમે તમારા સ્વાર્થને સાધવા માટે પણ તમારે પરમાર્થ કરવો પડે છે, ત્યાં સુધી તમારે પરમાર્થ ન કરો. પરમાર્થ ન કરો તો તમે પોતાનો સ્વાર્થ પણ નથી સાધી શકતા ભગવાન. સમાજમાં તમારે મોટું થવું હોય, સમાજમાં તમારે ઊંચા હોદ્દા ઉપર આવવું હોય, સમાજમાં તમારે બે નામ કમાવા હોય, સમાજમાં તમારે ઊંચું સ્થાન પ્રાપ્ત કરવું હોય તો એમાં યોગ્ય જગ્યાએ સમાજના કામમાં ક્યાંક મદદરૂપ થવું પડે, ક્યાંક 2-5 પૈસાનો ફાળો લખાવવો પડે કે જેથી કરીને સમાજ આપણને ઓળખતો થાય. પોતાના સ્વાર્થ માટે પણ પરમાર્થ કરવો પડે છે ભગવાન. જ્યાં સુધી તમે પરમાર્થ નથી કરતા ત્યાં સુધી પોતાનો સ્વાર્થ પણ સિદ્ધ નથી થતો. સમાજને જ્યાં સુધી તમે ઉપયોગી નથી બનતા ત્યાં સુધી તમારો ખુદનો સ્વાર્થ પણ સિદ્ધ નથી થતો. પોતાના સ્વાર્થ માટે પણ પરમાર્થનો માર્ગ અપનાવવો પડે છે. તો પછી મુક્તિ માટે શું કામ પરમાર્થનો માર્ગ નથી અપનાવતા આપણે? એ ચિંતાનો વિષય છે. અને એટલા માટે ભરતજી રામજીને વિનવવા માટે આજ જાય છે કે મારે આ કંઈ સંપત્તિ નથી જોતી, જે છે ને એ આ છે. અને ચિત્રકૂટ ઉપર જ્યાં ભરતજી ચડ્યા છે એ પથરાઓની અંદર, ચિત્રકૂટના પાણાઓની અંદર રામજી હાલીને ગયા છે. એ પથરામાં ભગવાનના ચરણ પડ્યા છે અને ચરણ ચિહ્ન દેખાણા. એને ચરણ ચિહ્ન જોતાની સાથે ભગવાનના ચરણ ચિહ્નને સ્પર્શ કરીને માથે ચડાવે ને ભરત ગાંડા ગાંડા થઈ જાય છે. રામાયણમાં તો વર્ણન નથી પણ ભાગવતમાં વર્ણન છે કે ભગવાનના ચરણ ચિહ્નની અંદર 16 કે એવી અમુક પ્રકારની નિશાનીઓ છે. ધ્વજાનું પ્રતીક, જંબુફળ વગેરે વગેરે જુદા જુદા જાતની 16 નિશાનીઓ દીધી છે. એ નિશાનીઓ ભગવાનના ચરણમાં છે એટલે ભગવાનનું ચરણ પરખાઈ જાય છે કે આ ઈશ્વરનું ચરણ છે. લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી અક્રૂર જ્યાં સુધી તેડવા આવે છે ને ભગવાનને, ત્યારે એમાં દર્શાવ્યું છે કે ભગવાનના ચરણ ચિહ્ન જોઈને અક્રૂર રથ ઉપરથી ઠેકડો મારીને હેઠો ઉતરે છે, અને રથ ઉપરથી ઠેકડો મારીને હેઠે ઉતરે ને એ કૃષ્ણના ચરણને પોતાના મસ્તક ઉપર ચડાવે છે.
કૃષ્ણના ચરણ જોતાની સાથે અક્રૂરને ખબર પડી ગઈ છે કે આ કૃષ્ણના જ ચરણ રજ હોવા જોઈએ, આ એના જ પગલા હોવા જોઈએ, કારણ કે ભગવાનના પગલા છે અસ્તાનારીએ ભગવાન, ભગવાનના ચરણોની નિશાનીઓ છે અસ્તિનોરીએ. કૃષ્ણ જન્મ અને રામ જન્મ એ બંને ક્યાંક ને ક્યાંક મળતા આવે છે. ભગવાન બંનેના સમાન સમાન છે. ભગવાનના પિતાનું નામ, કૃષ્ણના પિતાનું નામ પણ 4 અક્ષરમાં છે, રામના પિતાનું નામ પણ 4 અક્ષરમાં છે. ભગવાન જન્મ પણ કોકની કોખે લે છે અને ભગવાન મોટા પણ કોકની કોખે થાય છે. અહીંયા રામ પણ કૌશલ્યાની કોખે જન્મ લે છે, પણ કૈકેયી ને સુમિત્રાને વધારે વાલા છે. ભગવાનને અક્રૂર તેડવા જાય છે જ્યારે ગોકુળ છોડવાનું છે, અને રામને સુમંત વનમાં મૂકવા જાય છે. અક્રૂર પણ 3.5 અક્ષરનું નામ છે અને સુમંત પણ 3.5 અક્ષરનું નામ છે. ભગવાન પણ અલ્પ સમયની અંદર વિદ્યાને પ્રાપ્ત કરે છે, અને જ્યારે રામ પણ વિશ્વામિત્રની સાથે અલ્પ સમયમાં વિદ્યાને પ્રાપ્ત કરે છે. આ ઘણા ઘણા તફાવતો છે સંતો દ્વારા દર્શાવવામાં આવ્યા છે. ભરત જાય છે, પરમાત્માના ચરણના ચિહ્ન જોયા છે, અને પરમાત્માના ચરણના ચિહ્ન જોયા છે, અને એ સમય બંધુ સ્નેહ સરસી યહી ઓરા ઉત્સાહિબ સેવા બરજોરા. ભરતજી જાય છે, અને ભરતનું જે સૈન્ય છે એ જ્યાં આવે છે, એમ કહેવાય છે કે એ સૈન્યને ચતુરંગીણી સેનાને આવતા જોઈ છે, એટલે લક્ષ્મણના મનની અંદર એવું થયું કે આને રાજપાઠ તો અમારી પાસેથી છીનવી લીધું છે છળકપટ કરીને, આ વનમાંય હકથી નહીં રહેવા દે, વનમાં પણ શાંતિથી નહીં રહેવા દે. અને ત્યારે લક્ષ્મણને થોડો ક્રોધ આવે છે. ક્રોધથી એ લક્ષ્મણ છે રામજીની સમક્ષ જાય છે, અને રામજીની સમક્ષ જઈ અને ક્રોધથી લક્ષ્મણ છે એ જેમ તેમ બોલવા લાગે છે. હમણાં જ હું આ ધનુષ્ય લઈને જાઉં ને મારા બાણને કાઢીને ભરતની સમક્ષ યુદ્ધ કરીશ, અને યુદ્ધ કરીશ એટલું જ નહીં, પણ ભરતની સાથે એની સાથે જે ચતુરંગીણી સેના છે એ સેનાને પણ વેરવિખેર કરી દઈશ. રામજી આ બધા શબ્દોને પહેલા તો ક્રોધી માણસ જ્યારે આપણી સમક્ષ આવે છે અને ક્રોધથી વાત કરે છે, ત્યારે પહેલા તો એનો ક્રોધ શાંત થાય ત્યાં સુધી આપણે એને સાંભળ્યા જ કરવાનો, સાંભળ્યા જ કરવાનો, સાંભળ્યા જ કરવાનો. કારણ કે ક્રોધી માણસને તમે સમજાવવા જાઓ ત્યારે એ સમજી ન શકે કાંઈ. તમે એને ગમે એટલો સમજાવો, તમે એને ગમે એટલું ભાષણ આપો, તમે એને ગમે એટલી સમજણ આપો, શાસ્ત્રની વાત કરો, જ્ઞાનની વાત કરો, વેદોની વાત કરો, એ સમજી ન જ શકે, કારણ કે એના મનની અંદર ક્રોધ ભર્યો છે. ઓલો ભૂસો ભરાણો હોય ખાલી થાય તો બીજું કંઈક અંદર કરે ને, એમને તો કેમ કરે? એ સમજી ના શકે. અને લક્ષ્મણની વાતો પેલા રામજી સાંભળે છે, અને પછી રામજી લક્ષ્મણને સમજાવે છે કે જેવું તું વિચારે છે ને લક્ષ્મણ એવું નથી, અહીં તો કંઈક બીજું છે. ભરતને આપણી પાસે આવવા દે, માહોલ શું છે, વાત શું છે, શા માટે આવે છે, એ બધી વસ્તુ અહીંયા આવશે ને પછી આપણે જોશું ને પછી આપણને ખબર પડશે. આમ જ્યાં રામજીએ કીધું છે, કારણ કે રામની વાતને પણ માનવી પડે, કારણ કે ભરત છે એ લક્ષ્મણ છે એ તો રામ મર્યાદા પુરુષોત્તમનો અવતાર છે, એટલે લક્ષ્મણ રામથી નાના છે, એટલે રામ જેમ કેમ કરવું પડે. ને ભરતજી ચિત્રકૂટમાં આવે છે, પ્રણામ કરી રહ્યા છે, અને એક બાજુએ ભરતજીનો રસયુક્ત પ્રેમ, તો બીજું બાજુએ રામચંદ્રજીની સેવા દર્શાણી છે. કહત સપ્રેમ નાઈ મહિમા થા, ભરત પ્રણામ કરત રઘુનાથા, ઉઠે રામ પ્રેમ યધિરા,
કહુ પટ કહુ નિસંગ ધનુ તીરા. ભગવાનની દશા પણ કંઈક જુદી છે, ભરતની દશા પણ કંઈક જુદી છે. ભરત અને રામનો જે મિલાપ છે આ જગતમાં બહુ પ્રખ્યાત છે. ભગવાન હા એકદમ બંને ભાવયુક્ત થઈ ગયા છે. બેમાંથી એકને ખબર નથી રહી કે કઈ દશાની અંદર આપણે પહોંચી ગયા છીએ. સમાધિ અવસ્થાની અંદર જ્યારે વ્યક્તિ વયો જાય છે ત્યારે વ્યક્તિને ભાન નથી રહેતી કે પોતે ખુદ ક્યાં બેઠો છે. ભગવાન જ્યારે હસ્તિનાપુરના મહેમાન થયા હતા ને પછી વિદુરને ઘેર ભાજી ખાવા ગયા હતા. હા એ જી હાલો ને વિદુર ઘેર જાય રે હસ્તિનાપુરના મહેમાન થયા. દુર્યોધને એવું કીધું કે આલો મહેલમાં 56 ભોગ છે. ભગવાન કે ભૂખ નથી લાગી, નો ખવાય. બે જગ્યાએ ભગવાને ખાવાની છૂટ આપી છે. એક તો કીધું છે કે જે જગ્યાએ તમને અતિશય ભૂખ લાગી હોય, અતિશય ભૂખ, અને જ્યાં તમે ખાશો નહીં તો તમારું શરીર પ્રાણ છોડી દેશે, તો પછી ગમે એવું ગમે ત્યાં ગમે તે જગ્યાએ ગમે હોય ખાઈ લેવું જોઈએ. અને એક ભગવાને બીજું વચન દીધું છે કે જ્યાં પ્રેમ ના હોય ત્યાં ન ખવાય. એટલે જે ઘરે પ્રેમ હોય ને ત્યાં જ ખાવું જોઈએ. ઊંચા ઊંચા મહેલો દુર્યોધન ગતિ ભર સુખ પાઈ ઉઠવતી ચાલો ના પાડી દીધી કે નથી ખાવું. અત્યારે ભગવાન કે હું હલવાણું નથી, કે મને એવી બધી ભૂખ નથી લાગી કે ખાય નહીં તો મારો દેહ છૂટી જાય. અને બીજું તારે ઘેર પ્રેમ નથી, નીતિ નથી, સત્ય નથી, ધર્મ નથી, એટલે નથી ખાવું. અને ભગવાન ઓધવને કહે છે, પેલા દુર્યોધનને એમ કીધું કે આજે સવારે કલેવો થોડોક વધારે થઈ ગયો ને એટલે ભૂખ નથી લાગી. કલેવો કહેતા સવારનું હીરામણ. કલેવો કહેતા સવારનું શિરામણ. એ સવારનો નાસ્તો, સવારનું હીરામણ થોડુંક વધારે થઈ ગયું એટલે ભગવાન કહે હવે મારે ખાવું નથી. અને જેવા રથમાં બેઠા ઓધવને કે હાલો હાલો ઝટકરો, વિદુરને ઘેર બહુ ભૂખ લાગી. ઓધવ કે ભગવાન જરાક તો હરમ કરો, એટલું ખોટું બોલાય. હમણાં તો કહેતા હતા ફૂલ ખાઈ લીધું ને એટલી વારમાં ભૂખાઈ થઈ ગયા. આ ભાવની ભૂખ છે ભગવાન, આ પ્રેમની ભૂખ છે, આ લાગણીની ભૂખ છે, આ કરુણાની ભૂખ છે. અને અહીંયા વિદુરની ગરીબ ઝૂંપડી છે. એ ગરીબ ઝૂંપડીની અંદર વિદુરના ધર્મપત્ની રોટલા ઘડે છે. અને રોટલા ઘડતા ઘડતા વિદુરને કહે છે કે આજ તો ભગવાન દ્વારિકાનો નાથ છે, હસ્તિનાપુરનો મહેમાન થયો કા. વિદુર બેઠા બેઠા કે આવો આજે હસ્તિનાપુરનો મહેમાન થયો છે. અને ત્યારે સુલભા કહેતા વિદુરના પત્નીનું નામ સુલભા હતું. એ સુલભા જે છે એ થોડીક ભાવુક બન્યા કે ભગવાન આપણે ઘેર ના આવે, ગરીબ રહ્યા. અને એટલામાં ભગવાને હાકર ખખડાવી, એ કાકી, એ સુલભા, ડેલી ખોલો, ડેલી ખોલો. અને આમ જે અવાજ હમણાણો, વિદુર કે કોઈક મહેમાન આવ્યો લાગે.
અને ઊભા થઈને ડેલી ખોલવા માટે ગયા અને જેવી ડેલી ખોલી તો હામાં ભગવાન ઉભા. વિદુર તો ભાવ થઈ ગયો. આવો ને બેસો ને ખાટલો પાથરો ને એવું તો કહેવાનું ભૂલી જ ગયો, કારણ કે ભગવાન સામે ઉભા હતા, દર્શન જ બધા છૂટી ગયા. આ ભાવ જ બધો મુકાઈ ગયો. અને ભગવાને વિદુરને આમ સાઈડમાં કરીને કીધું, કાકા આમ સાઈડમાં રહ્યો, બહુ ભૂખ લાગી છે. અને કાકીને જઈને કીધું કે કાકી ખાવાનું આપો, જે હોય એ આપી દો. અને સુલભા મનોમન મૂંઝાણા, અહીંયા કઈ છે નહીં, હું આપું? કાકી કે ઉભા રહ્યો, રોટલો ઘડી દો. બંટીનો રોટલો ને કાંગરિયાની કાકી કે થોડીક વાર ઉભા રહ્યો, હું રોટલા ઘડી લઉં. ભગવાન કે કઈ તાવડી માંડો ને કઈ અગલી પેટાવો ને કઈ તાવડી તપે ને કઈ રોટલો ઘડો ને નાખો, એટલી વાર ચડવાય એમ નથી. આજુબાજુ જ્યાં જોયો ને કેળાની લૂમ પડી હતી, ભગવાન ખેંચી લીધી. અને સુલભા દેવી કેળા ખાવો, એ દશા કેવી છે એની. સુલભા દેવી કેળાની છાલ ઉખેડતા જાય અને ભગવાનને કેળા દેતા જાય છે, ભગવાન ખાતા જાય છે. આ સમય દરમિયાન સુલભા અને વિદુર બેય ભાવુક થઈ ગયા અને એવા સમાધિમાં ઉતરી ગયા કે કઈ ખબર જ નહોતી કે શું થઈ રહ્યું છે. ભગવાન પધાર્યા, થોડું કોઈ જેવું તેવું માણસ આવ્યું છે. અને માણસ ઘણી વખત ભાવુક થઈ જાય પ્રેમની અંદર, એ શું કરે એને ખબર ન પડે. તમારા પ્રત્યે જેને લાગણી હોય, તમારા પ્રત્યે જેને ભાવ હોય, તમારા પ્રત્યે જેને અંદરથી લાગણી હોય, એ ચામાં ખાંડની જગ્યાએ મીઠું નાખી દે. એમાં ખારો ચા ખવડાવો એવું ના હોય, પણ એનો ભાવ હોય. ઘણી જગ્યાએ મોરો ખાંડ નાખતા જ ભૂલે. ઉતાવળમાં તમે આવ્યો હોય ને, હરખ અંદરનો એવો હોય, ખાંડ નાખતા ભૂલી જાય, મોરો પાઈ દે. એ સુલભા દેવીની ભાવ સમાધિ એવી લાગી કે કેળાની છાલ ઉખેડીને કેળા હેઠા મૂકતા જાય ને છાયલું દેતા જાય. એમાં વચ્ચે વિદુરની સમાધિ જાગી, અને વિદુરની સમાધિ જાગીને હાથમાં કેળાની છાલ, ભગવાન છાલ ખાય. અને એ વિદુરે એવું કીધું છે, એ દેવી આ હું કરો, જોઉં તો ખરી કેળા હેઠા પડ્યા ને છાલ. અને ત્યાં તો સુલભાની સમાધિ, ઓહો આ હું થયું. અને ભગવાનના હાથમાંથી જેવી છાલ ખેંચવા જાય, ભગવાન હામી ખેંચીને મંડે ખાવા. રેવા દો કાકી, ખબર જ નથી છિલકા આવા મીઠા હોય, કેળા ખાત કોણ. કારણ કે ભાવ ભળી ગયો, પ્રેમ ભળી ગઈ, લાગણી ભરી ગઈ. એ સમાધિ છે. અને એ સુલભાની પરિસ્થિતિને કેવી, ફાટેલ એની ગોદડીને તૂટેલ એની ખાટલી, ફાટેલ એની ગોદડીને તૂટેલ એની ખાટલી, પ્રેમના પલંગો બિછાઈ, ઓધવજી
કેળા હેઠા મૂકતા ગયા ને છાલ દેતા ગયા ને પાછા છાયલોય ભગવાન ખાય છે, બોલો. હા, અને જ્યાં ખબર પડી કે ભગવાન છાલ છિલકાઓ ખાય છે અને હાથમાંથી આચકવા જાય, ભગવાન હામાં આંચકીને ખાઈ જાય. ખબર નહોતી કે આખી છિલકા આવા મીઠા લાગે, કેળા જગતમાં કોઈ ખાતો જ નહીં. આ પ્રેમનો ભાવ છે. અને આ સમયે પણ અહીંયા કંઈક આવો જ ભાવ જાગ્યો છે. ભરતજી પધાર્યા છે, દોટ મૂકીને રામના ચરણમાં મસ્તક નમાવ્યો, અને મસ્તક નમાવ્યા બાદ ભરતને રામ બે એવા ભાવુક થઈ ગયા કે બેયને એકાબીજાને કંઈ ખબર જ નહોતી પોતે ક્યાં હતા. એને ભાન નહોતી. અને ત્યારે લક્ષ્મણે ટકોર કરીને કીધું કે ભાઈ ભરત તમારા પગમાં પડ્યો છે, આશીર્વાદ માગે છે. અને ત્યારે રામનો એમ કહેવાય છે કે ભાવ જાગ્યો, અને રામની ભાવ સમાધિ જાગી. માથું ક્યાંક અલગ પડ્યું હોય ને જાણે ઉપરથી ખંભાનો ખેસય ક્યાંક એઠો પડ્યો હોય ને ધનુષ્ય બાણ ખબર નહીં કોણ જાણે ક્યાં ઉડતા હોય. અને એમ કહેવાય છે કે વલ્કલ વસ્ત્ર ધારણ કરેલો પરમાત્મા નાથ છે એ આસન ઉપરથી ઊભો થયો, અને આસન ઉપરથી ઊભા થઈને ભરતને જે ભેટો, હા 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 હા, એની કોઈ કલ્પના નથી બાપ, એનું કંઈ વર્ણન નથી. ખેસ ક્યાંક પડ્યો તો માથું આમ જાણે નમી ગયું હોય, આંખમાંથી અશ્રુઓની ધારા વહેતી હોય, અને ભરતને એકદમ એવા ભેટી ગયા છે, એની કોઈ કલ્પના નથી. આવી રીતે છે. ત્યારબાદ તો બધા જ રજવાડાઓ અને હજારો લોકો હતા, લાખો લોકો કહીએ તો હાલે, કારણ કે અયોધ્યા નાની થોડી હતી અને આખી અયોધ્યા આવી હતી ભરતજીની સાથે. હવે વિચાર કરીએ, જ્યાં આખી અયોધ્યા, ચિત્રકૂટ કેવડું મોટું હશે. અને એ સમયે એમ કહેવાય છે બધા જની સભા ભરાણી, માતાઓ ગુરુઓ બધાને વંદન કરીને એકબીજાની અંદર જે કાંઈ પણ વિવેકો હોય અને જેને જે રીતે નમવાનું હોય એ રીતે બધા જ નિમા છે. નાના હોય એ વડીલ તરીકે રામજીને પગે લાગે છે, ને રામજી જેનાથી નાના છે એ સામેવાળા ગુરુને માતાઓને બધાને પગે લાગે છે. એકાદ દિવસ રોકાણા છે, રાત્રિ વીતવા લાગી, કાંઈ નિર્ણય નથી થતો કે શું કરવું એમ. કદાચ નિર્ણય કરવા નથી માગતા ભરતજી કે શું કરવું એમ, કારણ કે જો નિર્ણય થઈ જશે તો અહીંથી છૂટું પડવાનું થશે, અને છૂટું પડવાનું થાય એવું આપણે કરવું નથી. એટલે ભરત કદાચ નિર્ણય કરવા નથી માગતા કે આ નિર્ણય આવી જાય કે કોણ રાજા થાય અને રામજી વનમાંથી પાછા આવી જાય તો કંઈ વાંધો નથી, પરંતુ રામ વનવાસ ભોગવે અને અમારે રાજા બનવાનું થાય તો રામથી વળી પાછું જુદું પડવાનું થાય, અને વળી પાછું જુદું પડવાનું થાય તો એ તો આપણે જોતું નથી. એના કરતાં નિર્ણય ન થાય એ જ સારું. એટલે કદાચ ભગવાન નિર્ણય કરવા નથી માગતા કે બધા ભેગા રહીએ. આપતકાલીન ધર્મ દર્શાવ્યો છે કે ક્યારેક એવો સમય હોય અને કઠોર સમય હોય, અને એ સમય દરમિયાન તમે 14 વર્ષ સુધી વનમાં ન રહ્યો, અને 14 દિવસ જો તમે વનમાં રહી અને પાછા ઘરે ફરો તો એ 14 વર્ષ જેવું જ ગણાય. એવા કંઈક શાસ્ત્રના નિયમો, કારણ કે ગુરુઓ ને શાસ્ત્રીઓ બધા જ ત્યાં સાથે હતા, એટલે કંઈક નિયમો દર્શાવ્યા છે. પણ રામજીએ બધા જ પ્રશ્નોના ઉત્તર યોગ્ય રીતે આપ્યા છે, યોગ્ય રીતે સમજાવ્યા છે. અને ત્યારે સુંદર ભાવથી કીધું છે, ભરતજી એક નિર્ણય નથી થતા. ધીમે ધીમે દિવસો વીતવા લાગ્યા. પછી ગુરુ વશિષ્ઠ મુનિએ એક વખત ભરતજીને પોતાની પાસે બોલાવ્યા, અને પોતાની પાસે બોલાવીને પછી કીધું છે કે હવે કાંઈ નિર્ણય કરીએ. બધા જ જ્યાં ભેગા થયા છે, રામજીએ બેઠા છે, લક્ષ્મણજી બેઠા છે, વશિષ્ઠ મુનિ બેઠા છે, બધા જ સાધુ સંતો બેઠા છે. અને એ સમય દરમિયાન એમ કહેવાય છે કે જનકના કંઈક દૂતો આવ્યા છે કે ચિત્રકૂટમાં રામ ક્યાં છે જરાક તપાસ કરી આવો ને. એ જનકના દૂતો આવ્યા છે. જનક રાજાને જ્યાં ખબર પડી છે કે આ જગ્યાએ છે, એટલે જનક રાજા પણ પધાર્યા છે. બધા જ સાથે બેસીને કંઈક નિર્ણય કરવાનો છે, એ ચર્ચા વિચારણા કરે છે. એ સમય દરમિયાન વશિષ્ઠ મુનિએ ભરતની સલાહ માંગી છે, અને ભરતને કીધું છે કે તારી શું મરજી છે,
વશિષ્ઠજી ભરતના આદર કરે છે, એટલે ભરતના નિર્ણય ઉપર ધ્યાન આપે છે, પણ વશિષ્ઠ મુનિ એ પણ જાણે છે કે રામ સામાન્ય નથી, એટલે રામ જે કર્મ કરવા નીકળો છે એ જરૂરી છે, એ કામ કરવું એ જરૂરી છે. એટલે ભરતજીએ એવું કીધું કે રામને જે મંજૂર હોય એ વાત મને મંજૂર છે. અને ત્યારે રામજીએ એવું કીધું કે ભરત તને એમ છે ને કે મને વનમાં જાઉં તો શરીરથી દુઃખી થાય છું, શરીરના કષ્ટ પડશે. અનેક અનેક રીતે ભરત છે રામજીને સમજાવે છે ને બધી બાબતોના રામજીએ સરખા એવા ઉત્તરો દીધા છે. બધી બાબતોના રામજીએ સરખા ઉત્તર દીધા છે. અનેક બાબતો છે જે રામજીએ સમજાવી છે. એમાં રામજીએ ભરતને એવું કીધું કે ભરત, તારા મનમાં એમ છે ને કે હું વનમાં જાઉં તો મારા શરીરને કષ્ટ પડે, હું વનમાં જાઉં તો મારા શરીરમાં દુઃખ થાય. અને ત્યારે ભરતજીએ એવું કીધું કે હા, એક એ પણ કારણ છે અને એક એ પણ કારણ છે કે ભગવાન, જો તમે વનમાં જાઓ તો કેવલ તમારા શરીરને દુઃખ પડે એટલું નહીં, પરંતુ અયોધ્યાની પ્રજા પણ રજડી પડે. આ બે કારણો છે. ભગવાન કે એ બંને કારણોનો હું ઉપાય કરી દઉં તો. એટલે ભરત રાજાને એમ થયું કે જો ઉપાય થઈ જાય તો અયોધ્યાને રાજ પ્રજાને રામથી અળગી નથી કરવી, એટલે રામજી પાછા અયોધ્યા આવી જાય એમ. એટલે ભરત રાજાએ કીધું કાંઈ વાંધો નહીં, કયો? તો કે પહેલું કારણ, મારા શરીરને કષ્ટી પડે, મને દુઃખ પડે, તારાથી સહન નથી થતું ને? તો કે હા, નથી થતું. જો હું વનમાં રહીશ તો શરીરને દુઃખ પડશે, અને હું અયોધ્યામાં રહીશ તો હું માનસિક રીતે દુઃખી થઈશ. હવે ભરત તું કે માનસિક દુઃખ મોટું કે શરીરનું દુઃખ મોટું? અને ત્યારે ભરતજીએ કીધું કે માનસિક દુઃખ મોટું. શરીરમાં તમને કદાચ ટોચા પડે, લાગે, લોહી નીકળે, ગમે એ થાય, એની રૂજ વળી જાય, પણ માનસિક દુઃખ છે એમાં ક્યારેય રૂજ ના વળે, એની કોઈ દવા હોય ના હોય, એમાંથી માણસ ક્યારેય દૂર ન થાય, એના કોઈ ઈલાજ ન હોય. એટલે ભરત, માનસિક દુઃખ મોટું કે શારીરિક દુઃખ મોટું? એટલે ભરત કે માનસિક દુઃખ મોટું. હવે તું નક્કી કર, હું મોટું દુઃખ ભોગવું કે નાનું દુઃખ ભોગવું? એટલે ભરતજી કે ભગવાન, તમારે તો નાનું દુઃખ જ ભોગવવું પડે ને, તો કે તો હું વનમાં રહું, કારણ કે વનમાં મને નાનું દુઃખ, શરીરનું દુઃખ પડશે, અને અયોધ્યામાં મને માનસિક એટલે મોટું દુઃખ પડશે. હવે બીજો પ્રશ્ન કે અયોધ્યાની પ્રજા મારા વિનાની એકલી થઈ જશે, પરંતુ ભરત, હું તને એમ કહું કે મારા જેવો કોઈ વ્યક્તિ અયોધ્યામાં મૂકી દઉં તો? ભરતજી કે તો એ તો સારું જ ને, તમારા જેવો એક બીજો વ્યક્તિ બનાવી દો અને પછી એને વનમાં મોકલી દો, તમે મારી હારે આવતા રહ્યો. ભરતને એવું લાગ્યું. એટલે ભરતજી કે નહીં, રામજી કે નહીં, એમ નહીં ભરત, તારામાં હું મારા દર્શન કરું છું. એટલે તું અયોધ્યા જઈશ એટલે રામ જ અયોધ્યા ગયો એવું સમજવાનું, કારણ કે તારામાં હું મારા દર્શન કરું છું. આ રીતે ભરતને સમજાવ્યા છે. અને આ રીતે ભરતને સમજાવીને પછી ભરતને કીધું છે કે હવે હું વનવાસ ભોગવું છું અને તારે અયોધ્યામાં જઈ અને અયોધ્યાવાસીની સેવા કરવાની છે. અંતે નિર્ણય થયો કે ભરત રાજા અયોધ્યા જશે, અયોધ્યાવાસીની સેવા કરશે. ભરતજીએ વચન માંગ્યું છે કે 14 વર્ષ પછી જો એક દિવસ પણ તમે મોડું કરશો તો હું મારા શરીરને છોડી દઈશ, તો હું મારા દેહનો ત્યાગ કરી દઈશ. અને આવો જ્યાં નિર્ણય લેવામાં આવ્યો છે, રામજીએ વચન આપ્યું છે કે 14 વર્ષ પૂર્ણ થતાની સાથે હું તુરંત જ ભરત તારી પાસે આવી જઈશ. અને આમ જ્યાં કીધું છે, ભરતજી બહુ રાજી થયા છે. પછી ભરતે બીજું વચન માંગ્યું છે કે અયોધ્યાના રાજમહેલમાં રાજગાદી ઉપર બેસીને મારે રાજ્યને નથી ભોગવવું. તો કઈ રીતે રાજ્યને ભોગવશે? તો કે એ ભરત રાજા છે એ સરયુ નદીના કિનારે નંદીગ્રામમાં જઈ જમીનમાં ખાડો ગાળી અને જમીનમાં સૂશે, અને ત્યાંથી એ રાજ્યના જે કાંઈ પણ વહીવટો છે એ ત્યાંથી રાજ્યના વહીવટ કરશે. કારણ કે હું જમીન ઉપર છું ને તોય મારા ભાઈથી ઊંચું સ્થાન થઈ જાય, મારે તો મારા મોટા ભાઈથી નીચું સ્થાન હોવું જોઈએ. અને એટલા માટે જમીનમાં ખાડો ગાળીને ભરત એમાં સૂવે છે.
અને ત્રીજું કારણ ભરત એવું કહે છે કે ભગવાન મને તમારી કાંઈક એવી નિશાની આપો કે જે નિશાનીને હું અયોધ્યાની રાજગાદી ઉપર મૂકી દઉં, જેથી કરીને મને એવું યાદ રહે કે આ ગાદી મારી નથી, તમારી છે. કારણ કે એક તો મારી માતાએ છળ કપટ કરીને મારા માટે આ રાજ્યને માગ્યું છે ને તમને વનમાં મોકલા છે, અને જો એ રાજ્યને 14 વર્ષ માટે હું ભોગવું અને ભોગવા પછી મારામાં માલિકપણું આવી જાય તો તમે જ્યારે પાછા આવો ત્યારે હું તમને દાન કરતો હોય એમ તમને આપું. તમારી માથે ઉપકાર નથી કરવાનો, તમારું છે ને તમને દેવાનું છે. આ રાજ મારું નથી, રામનું રાજ છે ને રામને પાછું દેવાનું છે. પણ મારામાં માલિકપણું આવી જાય તો હું તમારી ઉપર ઉપકાર કરતો હોય એમ આપું, જેમ આપણે કરતા હોય એમ. હા, 2-5 કરોડ આવે ને એટલે પછી આપણે તકતીમાં નામ લખાવીએ, મેં 50,000 રૂપિયા દાનમાં દીધા એમ, જાણે ભગવાન માથે ઉપકાર કરીએ છીએ. એની આપ્યા ને આપણે એને દઈએ છીએ. હું રોજ 5 માણસને જમાડો ને એમાં તો વીડિયા બનાવીને એવા મૂકે. મારું નથી, આ તો રામનું જ છે અને રામને જ પાછું આપવાનું છે, અને માલિક પણ મારી અંદર ના આવે એટલા માટે ભગવાન મને એવી કંઈક નિશાનીઓ આપો. અને ત્યારે ભગવાન રામ નિશાન આપે છે. પ્રભુ કર કૃપા બાવરી દીની, સાદર ભરત શિર ધરી લીની. राम भक्त ले चला रे राम की निशानी, राम भक्त ले चला रे राम की निशानी। शीस पर खड़ाऊं अखियों में पानी, शीस पर खड़ाऊं अखियों में राम भक्त ले चला रे राम की निशानी, राम भक्त ले चला राम की निशानी। शीस खड़ाऊं ले चलाए से राम सिया जी संग हो जैसे, शीस खड़ाऊं ले चलाए से राम सिया जी संग हो जैसे। अब इनकी छाव में रहेगी राजधानी, अब इनकी छाव में रहेगी राजधानी। राम भक्त ले चला है राम की निशानी, राम भक्त ले चला है राम की निशानी, राम भक्त ले चला रे राम की निशानी, राम भक्त ले चला रे राम की निशानी। राम बिन कठिन है एक घड़ी बितानी, राम बिन कठिन है एक घड़ी बितानी। राम भक्त ले चला है राम की निशानी, राम भक्त ले चला है राम की। પ્રભુ પર કૃપા બાવરીતીની, પ્રભુએ ભરત ઉપર કૃપા કરી બાવરીતીની ચરણ પાદુકા રાખી છે, અને ચરણ પાદુકા ઉપર ભગવાને એના પગ પધરાવ્યા છે.
અને ભગવાન એના પગ પધરાવે અને એ જે ચરણ પાદુકા છે બંને હાથમાં ધારણ કરે, હાથમાં ધારણ કરીને મસ્તક ઉપર ચડાવે અને મસ્તક પર ચડાવીને પછી પરત હાલી નીકળ્યા છે કે આ નિશાનીઓ છે, આને રાજગાદી ઉપર મૂકી દઉં. આ ભાવ છે, આ પ્રેમ છે. આમાં ક્યાં કપટ, આમાં ક્યાં છળ? એ મસ્તક પર ચડાવ્યા છે અને મસ્તક પર જાણે અત્યારે ને અત્યારે ભરત રાજ તિલક કરી દીધું છે કે મારે વનવાસી રામને અયોધ્યા નથી લઈ જાવો, રાજા રામને અયોધ્યા લઈ જાવો છે. અત્યારે ને અત્યારે રાજ સોંપી દીધું, તારું જ છે. અમે તો એની દેખવાડ કરી, અમે એના સેવક તરીકેની સેવા કરવાની છે, અમારું નથી. એટલે તમે જ્યારે 14 વર્ષ પછી પાછા આવો ત્યારે તમારી ઉપર ઉપકાર કરતા હોય એ રીતે તમને નથી દેવાનું. આ તો તમારું જ છે. 14 વર્ષ અમને હાચવવા દીધું છે, એ તમારો ઉપકાર. અને એ ચરણ રજને મસ્તક પર ચડાવ્યા છે. पल छिन लगे सदियों जैसे 14 वर्ष कटेंगे कैसे. पल छिन लागे सदियों जैसे 14 वर्ष कटेंगे कैसे. जाने समय क्या खेल रचेगा, कौन जिएगा कौन मरेगा. शीश पर खड़ा वो, शीश पर खड़ा वो, अखियों में पानी. राम भक्त ले चला है राम की निशानी. राम भक्त ले चला है राम की. જોજો કેવું એકાબીજાનો વિરુદ્ધ છે હો. અહીંયા અયોધ્યા સોનાની નથી, પથ્થરોની છે, પણ એ અયોધ્યા રામ વિનાની સૂની સૂની લાગે છે. અને વનમાં છે તો એ જંગલ પણ અયોધ્યા જેવું થઈ જાય છે. અને અહીંયા લંકા આખી હોનાની છે, અને હોનાની લંકાની અંદર રાવણ એકલો છે, અને આ વનના જંગલમાં લાખો અયોધ્યાવાસીઓ રામની હારે છે. લાખો અયોધ્યાવાસીઓ રામની સાથે છે, અને આ સોનાની લંકા લઈને બેઠો છે તો એ રાવણ એકલો છે. न कोई बंधु बांधव न कोई सहारा, अकेला है लंका में लंका का नायक. न कोई बंधु बांधव न कोई सहारा, अकेला है लंका में लंका का नायक. अकेला है लंका में लंका का नायक. એના ભેગું કોઈ નથી. અને અહીંયા હજારો લોકો છે તેમ છતાં પણ રામ બિન કઠિન હે એક ઘડી બિતાની. રામ બિન કઠિન હે, राम बिन कठिन है एक घड़ी बितानी. राम बिन कठिन है एक घड़ी बितानी. राम भक्त ले चला रे राम की निशानी. राम भक्त ले चला रे राम की निशानी. राम भक्त ले चला रे राम की निशानी. राम भक्त ले चला राम की निशानी. राम भक्त ले चला रे राम की निशानी. રામની નિશાનીઓને પોતાના મસ્તક ઉપર ચડાવી, એની ચરણ પાદુકાને પોતાના મસ્તક ઉપર ચડાવી પછી ત્યાંથી નીકળી ગયા છે પરત. જાતા જાતા નજરને માંડે છે, જોવે છે, અને એ નજરને માંડે નેજા માંડતા માંડતા જોવે છે કે રામ હજી દેખાય તો જોઈ લઉં, છેલ્લી વાર જોઈ લઉં, છેલ્લી વાર જોઈ લઉં, છેલ્લી વાર જોઈ લઉં. અને ભરત જાય છે એ પગના રજમાંથી જેમ ઝીણી ઝીણી ધૂળ ઉડતી હોય એ પ્રજાઓની સાથે રામ એ ધૂળને પણ જોવે છે કે એ જાય જો જાય જો જાય
જો જાય નેજા તરવો રહે છે, જો જાય 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 જાય. રામ જોવે છે, એની નજરને નિહાળે છે, અને જ્યાં સુધી ધૂળ ઉડતી બંધ થઈ જાય ત્યાં સુધી જોવે છે. આવો પ્રેમ હતો. કબરે મિલન કે ફૂલ ખिलेंगे, नदिया के दो फूल मिलेंगे. जी करता है यहीं बस जाऊं, 14 वर्ष हिल मिल बिताऊं. राम बिन कठिन है एक घड़ी बितानी, राम बिन कठिन है एक घड़ी बितानी. राम भक्त ले चला राम की निशानी, राम भक्त ले चला राम की निशानी. માતા ઉપર ચડાવ્યા ને માથા ઉપર ચડાવીને ભરત ત્યાંથી હાલતા થયા છે. ધીરે ધીરે કરતા કરતા ભરત ત્યાંથી નીકળ્યા છે. આ કરુણ પ્રસંગને તુલસીદાસ કહે કેવી રીતે વર્ણવું, કઈ રીતે વર્ણવું, એના કોઈ શબ્દ નથી ભગવાન. અને ત્યારે પવિત્ર ભાવથી ભરતજી જાય છે. ક્યાં રોકાણા, કઈ રીતે, કઈ જગ્યાએ, કેમ પહોંચ્યા છે, એ બધા જ શબ્દોનું વર્ણન કર્યું છે. સુંદર સુંદર બધાએ ઋષિઓએ, જ્યોતિષોએ બધાએ શિખામણ આપી છે. રામના વિરહની અંદર નંદીગ્રામમાં રહે છે, અને નંદીગ્રામમાં રહી અને અયોધ્યાના રાજપાઠનો વહીવટ કરે છે. અયોધ્યાના રાજપાઠનો વહીવટ કર્યો છે. એટલું જ નહીં, પણ રામના વિયોગથી સતત એ આંખમાંથી જળના આંસુ ઉપડતા જાય છે. અને રામજીએ સરયુને વચન આપ્યા હતા કે મારા વિરહમાં ભરતની આંખમાંથી જળના આંસુ પડશે, એ તારામાં ભળશે, અને એ તારામાં ભળશે, અને પછી સરયુમાં જે સ્નાન કરશે એને માનવ જન્મ સિવાય બીજા એક ફેરામાં પડવું નહીં પડે. સરયુમાં સ્નાનનું એટલું મહત્વ છે. નંદીગ્રામમાં ગયા છે. સુંદર મજાની કુટિયા બનાવી, અને પવિત્ર કુટિયા બનાવીને ભરત વનવાસીઓના ભાંતિ વલ્કલ વસ્ત્રને ધારણ કરીને જીવન જીવે છે. વલ્કલ વસ્ત્રને ધારણ કર્યા છે. કૌશલ્યાના ચરણ નિમા છે, ગુરુજનોના ચરણો નિમા છે, વગેરે વગેરેની અંદર ચરણો વડીલોના નમન કરી અને વલ્કલ વસ્ત્રને ધારણ કરીને પછી ત્યાં ગયા છે. देह दिन ही दिन दुबरी होई, घटन तेज बल मुख छवि सो. શરીરનો જે દેહ છે એ દેહ દિવસથી દિવસ દુબળો થતો જાય છે, પણ ભક્તિના પ્રભાવે શરીરના મુખનું જે તેજ છે એ તેજ દિવસથી દિવસ વધતું જાય છે. આવી ભરતની દશા છે. રામ નામનું સ્મરણ છે, રામ નામનું કીર્તન છે, રામ નામનું ભજન છે. એ ભજનના હિસાબે મુખ પર કપારનું જે તેજ છે એ તેજ વધતું જાય છે. શરીર દુબળું પડતું જાય છે પાછું, પણ તેજ વધતું જાય છે. રાજપાઠના મહેલમાં રહીને પણ મહેલનો ત્યાગ કરવો બહુ અઘરું છે ભગવાન.
ભોગની વચ્ચે રહીને ભોગનો ત્યાગ કરવો અઘરું છે. આ દ્રષ્ટિએ જોઈએ તો રામ કરતાં વધારે ત્યાગ ભરતે કર્યો છે. કારણ કે રામજી તો છોડીને હાલ્યા ગયા છે, પાછું વળીને જોવાનું નથી 14 વર્ષ સુધી. જ્યારે આને તો અંદરે રહેવાનું છે ને ભોગવવાનું નથી. આ કેના જેવું અઘરું થાય ખબર? કોલસાની ખાઈણમાં રહેવાનું ને કાળું ના પડવાનું, એના જેવું અઘરું છે. કોલસાની ખાણમાં રહેવાનું ને કાળા સાપડને સ્પર્શ ન કરી જાય એનું ધ્યાન રાખવાનું. આ એવું અઘરું છે. રામજી પ્રવેશ કર્યો છે. પ્રવેશ કરતા માફ કરજો, ભરતજીએ નંદીગ્રામમાં પ્રવેશ કર્યો છે. કુટિયા બનાવી, કુટિયા બનાવીને પછી ભરત ત્યાં 14 વર્ષ વિતાવે છે. સુંદર વર્ણન કર્યા છે. અને એ બાદ ભરત છે એ રામના ગુણ ગાતા ગાતા સમય વિતાવે છે. ભરત છે એ રામના યાદોની અંદર, રામના સ્મરણની અંદર સમય વિતાવે છે. એટલા માટે તુલસીદાસ કીધું છે કે જે ભરતની ગાથાને વાંચશે એ રામ ભક્તિને પ્રાપ્ત કરશે. કારણ કે ભરતનો રામ પ્રત્યે બહુ પ્રેમ છે, રામ પ્રત્યે બહુ લાગણી છે. ભરત ચરિત કરીને તુલસી જે સાદરે સુનહી સિય રામ પદ પ્રેમ અવસી હોય ભવર સવિરતી તુલસીદાસ કહે છે કે મનુષ્યો આદર સહિત નિયમ કરી અને ભરતના ચરિત્રને સાંભળશે તેઓના અવશ્ય સંસારમાં વિષયોમાંથી વૈરાગ્ય થશે અને સીતાજી તથા રામચંદ્રજીના ચરણોની અંદર પ્રીતિ પ્રાપ્ત થશે. આ છેલ્લા સોરઠાની અંદર તુલસીદાસજી આ વર્ણન કરી અને અહીંયા બીજા કાંડ એટલે કે અયોધ્યા કાંડને પૂર્ણ કર્યું છે. તુલસીદાસજી અહીંયા અયોધ્યા કાંડને પૂર્ણ કરે છે અને હવે અહીંયાથી ત્રીજું કાંડ એટલે કે અરણ્ય કાંડની શરૂઆત કરે છે. આઈએ આપણે પણ 1 મિનિટ માટે ભગવાનના ચરણોમાં અયોધ્યા કાંડનું પુષ્પ સમર્પિત કરી દઈએ. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. અહીંયાથી તુલસીદાસ રામાયણનું ત્રીજા કાંડની શરૂઆત થાય છે જેને નામ દીધું છે અરણ્ય કાંડ. અરણ્ય કહેતા જંગલ, જંગલ વન, અને અહીંયા વનનો કાંડ. બહુ નાનકડો એવો કાંડ છે પણ એવો અટપટો છે કે જેને વિચારવા માટે મજબૂર કરી દે છે. શરૂઆતના પ્રથમ 2 શ્લોકની અંદર એમનું મંગલાચરણ કર્યું છે અને મંગલાચરણ કરીને પછી તુલસીદાસજીએ આ અરણ્યકાંડની શરૂઆત કરી છે. અરણ્યકાંડ શા માટે, વન શા માટે? તો કે માણસ જ્યારે વનમાં પ્રવેશ કરે છે ત્યારે માયા પાછળ દોડે છે. વન એટલે
આપણા વર્ષોની વાત કીધી છે, 51, 52, 53, 54 આ વન છે બધાય. 51 પછીના જે વર્ષ છે એ પછીના જે વર્ષ છે માણસ યુવાનીને પૂર્ણ કરી અને વૃદ્ધાવસ્થા તરફ દોડતો જાય છે, એટલે ઉતરતું લોહી એમ. અને એ સમયે માણસના જીવનની અંદર એવો ભાવ જાગે કે ગમે એ રીતે, ગમે એવું તો ગમે એવું, ગમે એ રીતે તો ગમે એ રીતે મારે એટલી સંપત્તિ ભેગી તો કરી જ લેવી છે. અને માયા પાછળ દોડે છે, અને માયા પાછળ દોડે એટલે એના જીવનમાં રહેલા સીતાનું હરણ થઈ જાય છે. માયા પાછળ જ્યારે વ્યક્તિ દોડે છે ત્યારે એના જીવનમાં રહેલા સીતાનું હરણ થઈ જાય છે. કારણ કે રામજી 2-5 કિલોના સોનાના હણીના પાછળ દોડ્યા હતા, એ 2-5 કિલોના સોનાના હરણ પાછળ દોડ્યા એટલે સીતાનું હરણ થઈ ગયું. આ સમયમાં માણસ જ્યારે પ્રવેશ કરે છે, માણસ જ્યારે વનમાં પ્રવેશ કરે છે, એટલે વનમાં પ્રવેશ કર્યા બાદ માણસના મનની અંદર ભેગું કરવાની લાલચા વધારે થઈ જાય છે. અત્યાર સુધી તો એ જે કરે છે એને ભોગવે છે, કારણ કે અત્યાર સુધી યુવાન છે, અત્યાર સુધી ભોગવનારી વૃત્તિ છે, એટલા માટે અત્યાર સુધી એને જે કમાણા છે એ કમાણી ઉપર એને એવા વિચારો આવે છે કે હું કપડાં સારા લઈ લઉં, હું સારો દેખાઉં, હું ગાડી સારી લઉં, હું સમાજમાં મારું સારું નામ થાય, એટલે જેવું આવે એવું સીધું વાપરી નાખે છે, એટલે એને ભોગવે છે. યુવાન અવસ્થા જે છે એ ભેગું નથી કરી શકતી, કારણ કે એ સમય ભોગવવા માટેના એના સ્વભાવો હોય છે, એટલે જેવું આવે એવા સીધા વાપરે. કાં હારી એકાદ કપડાની જોડ લઈ આવે, કાં ગાડી છોડાવી આવે, કાં હારો મોબાઈલ લે, પછી રિચાર્જ કરે, અને પછી આગળ આગળ જે થતું હોય એ બધું કરે. કહેવાનું તાત્પર્ય ભગવાન એ છે કે આ જ્યારે ઉંમર છે ત્યારે વ્યક્તિ ભોગવે છે, પ્રાપ્ત કરતાની સાથે જ તરત ભોગવી લે છે કે હું આમ કરી નાખું, આમ કરી નાખું, આ મકાન બનાવી લઉં, આ મકાન બનાવી લઉં. પછી જ્યારે માણસ વનમાં પ્રવેશ કરે છે, અને વનમાં પ્રવેશ થયો એટલે માણસ ભેગું કરવાનો વિચાર કરે છે કે હવે હું ભેગું કરી લઉં એમ. અને પછી એ ભેગું કરવા જો નીતિમત્તાથી ભેગું કરે તો કંઈ વાંધો નથી, પરંતુ એ ગમે એ રીતે મારે એટલું તો ભેગું કરવું જ છે, પછી નીતિથી થાય કે અનીતિથી થાય એનો કોઈ વિચાર નથી કરતો. અને આવી રીતે માણસ જ્યારે કરવા જાય છે એટલે એના જીવનમાં રહેલી જે સીતા છે એનું હરણ થઈ જાય છે, એને કોક લઈ જાય છે. અરણ્યકાંડનો આ મહિમા દર્શાવ્યો છે. અરણ્યકાંડ એટલે કે વનની અંદર જ્યારે માણસ પ્રવેશે છે ત્યારે માણસની દશા પણ આવી થઈ જાય છે. નહીં તો રામજી જેના ઉપર શક્તિની કૃપા હોય એને પણ કોઈ હેરાન ના કરે, તો જેની સાથે શક્તિ હોય એને કોઈ હેરાન કરી શકે? શક્તિનું કોઈ હરણ કરી શકે? સીતા તો સ્વયં શક્તિનું સ્વરૂપ છે, એને કોઈ હરણ કરી શકે? પણ જેની માથે શક્તિની કૃપા છે એને પણ જો કોઈ પરેશાન નથી કરી શકતું. આ તો શક્તિ સ્વયં પોતે હરણ થઈને હાલી જાય છે. એનું કારણ માયાવી મૃગની પાછળ. એનો મતલબ એવો નથી કે રામજીએ ભૂલ કરી છે, એનો મતલબ એવો નથી કે રામની ભૂલ છે. મતલબ એ છે ભગવાન કે માણસનો સ્વભાવ આવો છે, માણસનું કર્મ આવો છે. વનમાં પ્રવેશ કરી ગયા પછી માણસનો એક જ સ્વભાવ હોય છે કે હું આમ કરું, હું આમ કરી લઉં, લઈ લઉં. અને અરણ્યકાંડને એકદમ નાના વૃત્તની અંદર દર્શાવ્યું છે, પરંતુ બહુ સુંદરતાથી અટપટું થોડુંક દર્શાવ્યું છે. અને કીધું છે પ્રથમ જ ચોપાઈની અંદર, પુરજન ભરત પ્રીતિ મે ગાઈ, મતિ અનુરૂપ અનુપ સુહાઈ. अब प्रभु चरित सुनहु अति पावन, करत जीवन सुर नर मुनि भावन. श्री राम जय राम, जय जय राम. श्री राम जय
ભગવાનનું દિવ્ય ચરિત્ર છે. અને એ દિવ્ય ચરિત્રની અંદર તુલસીદાસજી પ્રવેશ કરે એ પહેલા પ્રથમ જ ચોપાઈની અંદર તુલસીદાસજી કહે છે કે મારી બુદ્ધિ અનુસાર, મારી મતિ અનુસાર, મારા ગુણ પ્રમાણે હે આ કથાને મેં ગાઈ છે, ભરતની કથાને મેં ગાઈ છે. અને હવે વનમાં ગયા પછી રામનું ચરિત્ર શું છે એની થોડીક ચર્ચા કરું, એના વિશે થોડુંક વર્ણન કરું છું. અને કહે છે કે હે પાર્વતી, રામચંદ્રજીના ગુણ અતિશય ગૂઢ છે. ગૂઢ છે એટલે અતિશય ઊંડા છે. એનો મહિમા, એનો જે મર્મ છે એને કોઈ સમજી નથી શકતું. વળી પંડિત મુનીશ્વર તો વૈરાગ્ય પામે છે, પણ જે મૂર્ખ છે તે ભગવાનથી વિમુખ છે. હવે આ જે પહેલી વાત મેં તમને કહી, રામચંદ્રજીના ગુણ અતિશય ગૂઢ છે, એ વાત તો હકીકતે પહેલા દિવસે કેવી જોઈએ કે નહીં? પહેલા દિવસે કેવી જોઈએ ને કે રામના ગુણ છે એ બહુ ગૂઢ છે, બહુ ઊંડા છે, એના રહસ્યોને સમજવા બહુ અઘરા છે. આ તો પહેલા દિવસે, આજ 27 કે 21માં કે 22માં દિવસે રામાયણ ચાલુ થઈને કહું તો સારું લાગે, તો આગળના બધા ક્યાં ગયા? પણ ઊંડા છે એનો મતલબ કે હવે રામજી વનમાં પ્રવેશ કરે છે, એટલે વનમાં પ્રવેશ કર્યો છે એટલે હવેના જે રહસ્યો છે એ બહુ ઊંડા છે, એને સમજવા બહુ અઘરા છે. માણસનું પણ આવું છે. વનમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે એની મતિઓને સમજવી બહુ અઘરી થઈ જાય છે, ત્યારે એની બુદ્ધિને સમજવી બહુ અઘરી થઈ જાય છે. અને આ રીતે તુલસીદાસજીએ જણાવ્યું છે, સુરપતિ સુત ધરી વાય સવેસા, સઠ ચાહત રઘુ પતિ બલ દેસા. એકવાર રામચંદ્રજી સુંદર ફૂલની વીણી પોતાના હાથ વડે આભૂષણ બનાવે છે, આદર સહિત જાનકીજીને પહેરાવ્યું છે, અને પોતે પોતાની કાંતિમાન સ્ફટિક શિલા પર બેઠા છે. એ સ્ફટિક શિલા આજે પણ એ સ્થાન ઉપર છે. ચિત્રકૂટ પર આજે પણ એ સ્થાન ઉપર જે દર્શન જ્યાં ક્યાં હોય એને કર્યા હશે, આજે પણ એ સ્ફટિક શિલા ત્યાં છે. હું તો ગયો નથી, મારા ભાગ્યમાં હશે ત્યારે જઈશ અને દર્શન કરીશ, પણ છે એ ખબર છે. હા, એટલે આજે પણ એ સ્ફટિક શિલા ઉપર ભગવાન રામચંદ્રજી બેઠા છે. અને રામચંદ્રજીએ એમ કહેવાય છે કે એક પુષ્પનો હાર બનાવ્યો, એ હાર બનાવીને સીતાજીને પહેરાવે, પછી સીતાજીને જોવે સારો લાગે કે નહીં, વળી ઉતારે, વળી પાછો બીજો હાર બનાવે, વળી પહેરાવે, સારો લાગે કે નહીં, વળી ઉતારે. આ લીલા કરવા પાછળનું કાર્ય જો તો ગૂઢ છે. આ રામની લીલા હવે ગૂઢ છે એટલે કીધું છે. તો કે કોઈએ જ્યારે પ્રશ્ન પૂછ્યો છે કે વલકલ વસ્ત્ર ધારણ કરીને જ્યારે વલકલ વસ્ત્ર જ્યારે સંસારની અંદર જીવે છે ત્યારે એનું જીવન કેવું હોવું જોઈએ, તો એના માટે કેવું જોઈએ, એના માટે કીધું છે કે એનું જીવન આ રીતે પવિત્ર હોવું જોઈએ. રામજી છે એ ફૂલના આભૂષણો બનાવે, સીતાજીને પહેરાવે ને વળી પાછા ઉતારી લે, વળી પહેરાવે ને વળી ઉતારી લે, કેવા સુંદર લાગે છે. આવા બધા જ્યાં દ્રશ્ય કર્યા છે. ઇન્દ્રનો દીકરો આ દ્રશ્ય જોવે એટલે ઇન્દ્રના દીકરાને એમ થયું કે આ થોડો ભગવાન હોય, એની પત્ની સાથે આવી રીતે કરે ને એની પત્નીને હાર પહેરાવે ને ઉતારે ને આને થોડો ભગવાન કહેવાય એમ. એટલે લેને આની થોડીક પરીક્ષા કરવા જાઉં. અને ત્યારે જીમી પીપીલી કા સાગર થા મહામંદમતી પાવન ચા. ઇન્દ્રનો પુત્ર જયંત છે, એ જયંતે કાગડાના સ્વરૂપને ધારણ કર્યું છે, અને કાગડાના સ્વરૂપને ધારણ કરીને એ ત્યાં જાય છે અને સીતાજીના પગમાં ચાંચ મારે છે. હવે સીતાજીના પગમાં ચાંચ મારી છે એટલે પછી ત્યાંથી ઉડી જાય છે ને પછી એ જગતમાં એવી વાતો ફેલાવી દે છે કે આ થોડો ભગવાન હોય, હું એના પત્નીના પગમાં ચાંચ મારી એવો ને કાંઈ કરી ન હોય કોઈ એમ. અને જો એ કંઈ કરે તો ભગવાન વૈરાગ તરીકે જે લીલા કરે છે એ લીલાનું શું એમ. એટલે બધી જ વાતો ફેલાવી છે, જુદી જુદી વાતો
લોકોને કહેવા લાગ્યા છે કે આ જે રામ છે એ ભગવાન નથી, કારણ કે હું એના પત્નીના પગમાં ચાંચ મારી આવ્યો છું અને ચાંચ માર્યા પછી પણ એણે કાંઈ કર્યું નથી, એને બદલો લેવો જોઈએ ને. આવી રીતે સમાજની અંદર વાતો ફેલાવા લાગ્યો છે. ને કાગડાના સ્વરૂપની અંદર છે પ્રેરિત મંત્ર બ્રહ્મ શ્રદ્ધાવા ચલા ભાજે બાયસ ભય પાવા. આમ અહમને ધાન કર્યું છે ત્યારે ભગવાન રામચંદ્રજીએ મંત્ર ભણતાની સાથે જ એક બ્રહ્માસ્ત્ર નીકળ્યું અને એ બ્રહ્માસ્ત્ર કાગરાની પાછળ દોડ્યું. એટલે કે ઇન્દ્રના દીકરાની પાછળ, કારણ કે ઓલી જૂઠી માયા ફેલાવી ને કે આ થોડા ભગવાન હોય, એટલે એ માયાને પૂર્ણ કરવા માટે થઈ અને ભગવાને એક મંત્ર ભણ્યો અને એમાંથી એક બ્રહ્માસ્ત્ર નીકળ્યું અને બ્રહ્માસ્ત્ર કાગડાની પાછળ દોડ્યું. અને કાગડાની પાછળ દોડ્યું, જેમ પછી ઓલું દુર્વાસા ઋષિની પાછળ અંબરીશનું ચક્ર દોડ્યું તો દુર્વાસા ઋષિ કેમ માંડ્યા હતા ભાગવા. 11 પારણા વગેરે ચર્ચાઓ છે એની બધી. એમ ઇન્દ્રનો દીકરો જયંત પણ ભાગ્યો છે અને સીધો ઇન્દ્રલોકમાં ગયો. એટલે ઇન્દ્રલોકમાં ગયો ને એટલે પિતા ઇન્દ્રની પાસે જઈને શરણું માંગ્યું ને એટલે ઇન્દ્ર દેવતાએ ના પડે, નહીં હો ભાઈ અહીંયા ના મેળ પડે, રામનું બાનો તારી પાછળ દોડે છે ને તને હું ચરણું આપો તો મારો એ ઉદ્ધાર થઈ જાય. એટલે એના પિતાએ ઘરની બહાર કાઢી મૂક્યો. જોજો, ધ્યાન રાખજો, સંતનું તમે જ્યારે અપમાન કરો છો ત્યારે કોઈ સહારો નથી દેતું ભગવાનને. પિતાએ ઘરની બહાર કાઢી મૂક્યો. પછી દેવલોકમાં જાય છે, દેવતાઓ હાચવતા નથી. વિષ્ણુ લોકમાં જાય એ કોઈ હાચવે નહીં, શિવલોકમાં બ્રહ્મલોક બધી જગ્યાએ જાય છે, કોઈ હાચવતું નથી. પછી એ બાણથી બચવા માટે થઈ અને એવું કહેવાય છે કે ચારો ઓર ફર્યા કરે છે. જેમ અંબરીશ ચારો ઓર ફરતા હતા ત્યારે ભગવાનને દયા આવી અને દયા આવી એટલે સદગુરુનું ચરણ એને પ્રાપ્ત કરાવ્યું. અને સદગુરુ તરીકે કોણ પ્રાપ્ત થયા છે? શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ એ ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 એ બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 એ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 એ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 એ બદ્રી નારાયણ 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 શ્રી નારાયણ 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 ઇન્દ્રનો દીકરો જયંત કાગડાના રૂપમાં આવે અને રામચંદ્રજી સીતાજીની સાથે જે લીલા કરે છે એ લીલાને અંદર વિક્ષેપ કરવા માટે થઈ એ જયંત કાગડાના રૂપની અંદર આવીને સીતાના ચરણમાં ચાંચ મારે. અને પછી જગતમાં એવી વાત ફેલાવી દીધી કે આ થોડા ભગવાન હોય, એની પત્નીના પગમાં ચાંચ મારી આવું તોય કંઈ કરી નથી શકતા, એ ભગવાન ના હોય. રામને ક્રોધ આવ્યો, મંત્ર પડ્યો છે ને એક બાણને છોડ્યું છે. એ બાણ ઇન્દ્રના દીકરાની પાછળ દોડ્યું, જેમ અંબરીશના પેલામાંથી ચક્ર નીકળ્યું હતું અને એ ચક્ર દુર્વાસાની પાછળ દોડ્યું હતું. અને ત્યારે જયંત બધે જાય છે, ઇન્દ્રલોકમાં જાય છે, ક્યાંય સ્થાન નથી મળ્યું, બ્રહ્મલોકમાં સ્થાન ના મળ્યું, એ શિવલોકમાં ક્યાંય સ્થાન ના મળ્યું અને દોડે છે ને પોતાના જીવને બચાવવા જાય છે. ને ભગવાનને એના ઉપર દયા આવી ગઈ, ભગવાનને એના ઉપર કરુણા થઈ ગઈ. શિવજીએ તો પાર્વતીને કીધું કે હકીકતે તો એને મારી નાખવો જોઈએ, પણ તેમ છતાં પણ રામ કેટલો દયાળુ છે કે એના ઉપર એ કરુણા આવી ગઈ છે. અને એના ઉપર કરુણા આવી એને સદગુરુનું શરણું પ્રાપ્ત કરાવી દીધું છે. માણસ જ્યારે પોતાના જીવનમાં હાલવાનો માર્ગ ભૂલી જાય અને હાલવાનો માર્ગ ભૂલે અને પછી જો એને યોગ્ય સદગુરુનું શરણું પ્રાપ્ત થઈ જાય છે એનો ઉદ્ધાર થઈ જાય. એટલે ગુરુ ધારણ કરવા બહુ મહત્વના છે ભગવાન.
આધ્યાત્મના ગુરુ ધારણ કરવા તો બહુ મહત્વના છે, કારણ કે એ તમારો ઉદ્ધાર કરી દે છે. અને ગુરુ તરીકે મળ્યા તો મળ્યા કોણ? એ બદરી નારાયણ નારાયણ નારાયણ, બદરી નારાયણ નારાયણ, એ લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, એ ગાવો નારાયણ નારાયણ નારાયણ, ગાવો નારાયણ નારાયણ નારાયણ, એ લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ. હવે તમે નો ગાતા, તમે નો ગાતા. આ 40 દિવસથી સાંભળે છે, આજ થોડીક પરીક્ષા કરીએ. તમારે બધાને ગાવાનું. એ શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, આમાં કઈ સમજાણું નહીં કોનો અવાજ વધારે છે, બહેનોનો અવાજ કે પુરુષોનો અવાજ. તમારે નહીં બોલવાનું, ખાલી દાઢિયારા બોલે. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. હવે તમારે ના બોલવાનું, ખાલી તમારે ખબર પડે, આમ સેમ્પલ મપાઈ જાય ને કે કોનો ઘી કોણ વધારે ખાય. હા, હવે તમે ન બોલતા. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. અહીંયા જ ઘી વધારે પડે છે, થોડી સંખ્યાનો અવાજ વધી ગયો, તમે જોવો તો. એ શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, એ બદરી નારાયણ નારાયણ નારાયણ, બદરી નારાયણ નારાયણ નારાયણ, એ લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ, એ ગાવો નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, એ ગાવો નારાયણ નારાયણ નારાયણ, ગાવો. નારાયણ નારાયણ નારાયણ. તમે જે કહો એ પણ આ ઘી તો વધારે જ ખવાય છે. આ ખોટી હોશિયારી કરે હો, મોટી મોટી ડાયડોન મોચન અવાજ તો નીકળો નહીં એ કઈનો. હા, હજી થોડાક દી પછી પાછી ટ્રાય કરી લે. હું તમ તાર લાડવાન દાબી લેજો જો આમાં ફેર પડે કાંઈ તો. હા, નારદજી ગયા છે અને નારદજીએ વચન દીધું છે કે તમારાથી જેની ભૂલ થઈ ને એની માફી માગો. આપણે ઘણી વખત કરતા હોય કેવું, ભૂલ માણસની કરીએ ને માફી ભગવાનની માગીએ. એમ ના હાલે. જેની ભૂલ થઈ છે એની માફી માગો. અને ત્યારે પછી એ જયંત છે કાકડાના સ્વરૂપને ધારણ કરી અને પછી જે ચાંચ મારીને ભૂલ કરી હતી સીતાજીની માફી માગે છે અને ભગવાન એને ક્ષમા કરી દે છે અને એક નેત્ર ફોડી નાખે છે અને વગેરે એવી ચર્ચાઓ છે. આ સુંદર ચર્ચાને દર્શાવી છે. એ બાદ ભગવાન રામના મનની અંદર એવું થયું કે હવે આ ચિત્રકૂટમાં રહેવું બહુ સહેલું નથી. સહેલું નથી એટલે કે એમાં કંઈ તકલીફ જેવું નથી, પણ યોગ્ય નથી. કારણ કે અયોધ્યાવાસીઓને બધાને ખબર છે કે હું ચિત્રકૂટમાં રહું છું અને જો હું અહીંયા ને અહીંયા રહીશ તો અયોધ્યાવાસીઓ વારંવાર મને મળવા આવતા રહેશે. એટલે ભગવાન એ ભૂમિનો ત્યાગ કરે છે અને ત્યાગ કર્યા પછી ભગવાન થોડાક આગળ જાય છે.
ભગવાન થોડાક આગળ ગયા છે. એક સ્તુતિ છે સુંદર મજાની, એની ચર્ચાઓ કરી છે. અત્રિ અને અનસૂયાના આશ્રમની અંદર ગયા છે. ભગવાન અત્રિ અને અનસૂયાના આશ્રમની અંદર ગયા છે ત્યારે અત્રિ મુનિએ ભગવાનનું સુંદર સ્વાગત કર્યું, એની સ્તુતિ કરી, એની પાઠ કર્યા, એની પૂજા કરી અને ભગવાનનો આદર સત્કાર કર્યો છે. એ સમયગાળા દરમિયાન અનસૂયાએ સીતાજીને પતિવ્રતા ધર્મનું થોડાક સંદેશાઓ દીધા છે કે સ્ત્રીએ આ રીતે રહેવું જોઈએ, સ્ત્રીનો આ ધર્મ છે, સ્ત્રીને આમ કરવું જોઈએ, સ્ત્રીને શણગાર શોભે છે પણ એ શણગાર કોઈને નુકસાન ન કરે એ રીતે શોભવો જોઈએ. એ રીતે બધી જ સુંદર સુંદર ચર્ચાઓ કરી છે. ભગવાન રામજીને પણ અનેક સંદેશાઓ આપવામાં આવ્યા છે અને પછી ભગવાન ત્યાંથી આગળ નીકળે છે. સુતીક્ષણની સાથે મુલાકાત થાય છે અને સુતીક્ષણની સાથે ઘણી બધી લીલાઓ કરી છે, એ ચર્ચાઓની બાબત દર્શાવી છે. એ બાદ ભગવાન ત્યાંથી પણ આગળ જાય છે અને પંચવટીની અંદર પ્રવેશ કરે છે અને પંચવટીની જે લીલા છે એ લીલા આપણે આવતીકાલે સાંભળીશું. આવીએ આજની આ કથાને અહીં આપણે વિશ્રામ આપીએ. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. દેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય. બોલીએ મોવેશ્વર મહાદેવ કી જય. મોવા બારા વાછરા ડાડાની જય. દ્વારિકાધીશ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. આઈએ બધા બહેનોને વિનંતી છે કે આરતી કરવા માટે આગળ પધારે. દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી રામચંદ્રજીની થાય, આરતી રામચંદ્રજીની થાય. દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલનો હાર, પ્રભુ તમે પહેરો તો આનંદ થાય, પ્રભુ તમે પહેરો તો આનંદ થાય. દેવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. આરતી સીતા મૈયાની થાય, દીવડા જગમગ જગમગ થાય. પ્રભુ
અમે લાવ્યા છીએ ભોજનનો થાળ ભોજન થાળ પ્રભુ તમે આરોગો તો આનંદ થાય પ્રભુ તમે આવો તો આનંદ થાય દેવડા જગમગ જગમગ થાય દેવડા જગમગ જગમગ થાય કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન શંભુ મંગલમ વૃષભધ્વજા મંગલમ પાર્વતીનાથ મંગલાય તનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમો બોલીએ મોવેશ્વર મહાદેવ કી જય હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ ગંગે હર નર્મદે હર જટા શંકરે હર હર મહા